હવે ટેલર જો જેવું ચાલુ હોય ટેલર જો મારે શું ના થયું ભયંકર ભયંકર હું મારા ભાઈઓ એટલે હું તને કહું મારા ભાઈ આજ લગીને મને 5 રૂપિયાનો ટેકો કર્યો નથી ગાડી છે મને કોઈ દાડો કીધું નથી કે લે તું તારા છોકરા બૈરાને ગાડી લઈને ફરવા જા હું માંગીને ગાડી લાવું તને ખબર મારા જેટલું લેણું હોય કેટલું તને નહીં ખબર 78 રૂપિયા લેણું હા એ લેણું મને એમ નથી કહેતા કે લે તું 5 રૂપિયાનું લેણું ભર મને ટેકો નહીં કરતા પણ જે દાડે મને આવો ખજાનો મળી ગયો ને એ દાડે હું એવું મારા ભાઈઓને એવા બારીશ ને ગાડી એમની કરતા મોંઘી લાવીશ પછી એ જોશે ને આમ મારા ઘરે આગળ નીકળશે ને તો બોલાવીશ નહીં બરાબર 5 માણાને હું ખાવા પીવાને હાલ લઈશ પણ મારા ભાઈઓને નહીં આવ્યું 1 રૂપિયો એવો ખજાનો મને મળી જાય ને બોલ તને એક વાત કહું આ તો તે તારી આટલી બધી વાત કીધી અને તું મારા ભાઈ જેવો હે ને ભાઈ જેવો નહીં તું મારો ભાઈ જ છે ને એટલે તને એક વાત કહું મને છેલ્લા હે ને 4 વર્ષથી એક સપનું આવો મારા બાપ દાદાની જે જમીન હતી ને એના વિશે મારા બાપ દાદાની જે જમીન છે ને એમાં ખજાનો હો પણ મેં આ વાત હે ને પણ મેં આ વાત હે ને હજુ મેં મારા બાપને નહીં કીધી કે મને આવા સપના આવો છેલ્લા 4 વર્ષથી સપના આવો મને અને એની અંદર મને એવું કહે કે આ જગ્યાએ ખજાનો હોય અને એક વખત મને એવું સપનું આવ્યું ને કે એની અંદર એવું હતું કે હને એ ખજાનાનો જે નકશો રહ્યો ને એ નકશો મારા ઘરમાં હોય પણ સારું સપનું ઉડી જાય તો આપણે તારા ઘરમાંથી ખજાનો ઘરમાં નહીં ખજાનો તો હોય ને એ મારા બાપ દાદાની જે જમીન છે ને એની અંદર હોય પણ જે નકશો રહ્યો ને ખજાનાનો નકશો એ ઘરમાં હોય પણ એવી જગ્યાએ હે કે મળે એવો નહીં અને ઊંઘ એવી જગ્યાએ ઉડી જાય ને કે જાણે એ ખજાનાની જગ્યા જેવી મળવા આવે ને એ જગ્યાએ મારી ઊંઘ ઉડી જાય આ તો તે મને આટલું બધું કીધું ને એટલે મેં તને કીધું ને કે આ વાત મેં કોઈને કીધી નહીં અરે નકશો બતાવો એની માને જો કામ થઈ ગયું ને આપણું નકશો મળી ગયો ને તો મારા ભાઈઓને એવા બારવાના હા પછી બધા ભાઈઓની વાત કરે હા એની માને નકશો ખાલી તો ગમે ના આલી તો ભંગારે મફત આલી દો એને મને સપનું આવ્યું તું મને હરખી રીતે વિચારવા દે નકશો એવી જગ્યાએ પડ્યો હોય ને જ્યાં કઈ મળે એવું નહીં હરખી રીતે તું હરખી રીતે યાદ કરી લે આજ રાતે એવું લાગે તો હું જજે તું મળી છે તું તાર નકશો મળી છે તારા ભાઈઓને કહેવાનું દિયોરો મારા દિયોરો તમે દિયોરો આટલું કામ નહીં કર્યું હવે તમે મારી આગળ લબુ જબુ કરાવવાની હવે લબુ જબુ કરાવવાની જો નકશો મળી ગયો ને તો લબુ જબુ કરાવવાની બાકી એક રૂપિયો ના આવે ને ઓન ધ સ્પોટ બાદશાહ નીકળો તો એ પાછળ નીકળી ત્યાં કરવાના દિયો ને એના બહેરાન પછી કરવાનું લે પૈસા દિયો લે આલે પૈસા લેવા હાલા ની કરાઈને મારી ગાડી ગાડી ને તો હાલ તાર પૈસા લેવા એટલે હટા આપણે નકશો ગોતીએ જઈને મારા બાપ દાદાનો ખાયનો એવડું રમણું આઈકન નકશો મળ્યો હતો ને કેટલી જગ્યા ગોતો તો પડશે ગોતો નહીં તું જો ખાલી આ કેટલું હોય નકશો જરાય મળ્યો નહીં છેલ્લા 4 વર્ષથી મને આ જ જગ્યાની સપનું આવે મહેનત તો કરી નકશો આવ્યું ના બારવાના એવો નહીં મને સપનામાં આવતું હતું કે પહેલાં આપણા જૂના જમાનામાં કેવું પહેલાં જય શ્રી રામ ને એવું પહેલાં ભગવાનના ફોટા તો હતા નહીં નોર્મલી લખેલું હતું મારા દાદાને એ ખરીદેલું હતું એવું કંઈક હતું એટલે એવામાં કંઈક નકશો હોય એવું લાગ્યું મને બાકી તો આવામાં જ કંઈક હતો નહીં ને સપનામાં કંઈક ઊંધું હતું સપનામાં તો એવું હતું જ્યાં લખેલું હોય જય શ્રી રામ પહેલાં જમાનાનો ફોટો વર્ષોથી જે પડ્યું હોય વસ્તુ એટલે ગોતું કઈ રીતે તું ગોતી ગયા હતા ક્યાં હશે પહેલા મારા બાપ દાદા જૂના જમાનામાં એવું બધું આવું બધું નથી આની અંદર તો નહીં ખાલી પડા
આ બોલપેનમાં કઈ લખેલું નહીં હોય. આ બોલપેન કંઈક મિસ્ટીરિયસ જેવું હોય પણ ખાલી હે. પહેલાંના મારા બાપ દાદા આવું બધું વસ્તુ એમને શું કામમાં આવતું હતું હે? મૂકો. આ બધું જા 1 મિનિટ રે. આઈકણ બહુ મોટું લાગે. ખાલી પેપર હોય તો પણ હવે બાટલી દિવાલોમાં નહીં હોય. લાગતું નહીં મને નકશો મળે હો આપણે. તને હું લાગે નકશો મળે? ન લાગશે. મને નહીં લાગતું નકશો મળે ભાઈ. આ તો કા દિવાલની અંદર તો નકશો નહીં ને. ચેક કરજો ફરી. પંખાની પાછળ નહીં મળતું, મને નહીં લાગતું. હે? कागर है खाली तू यार तू ये खाली कागर નકશો મળી ગયો, નકશો મળી ગયો. એટલી આસાનીથી નકશો નહીં બોલવાનો. જશે આશા. બસ આમાં બહુ ભંગાર છે. લાગતું નહીં કિશન નકશો મળે. આટલો બધો સામાન, લઈ જાય નાગે. આટલો બધો સામાન હોવા છતાંય આવડો નાનો નકશો તો નહીં હોય ને. હા એવો તો નહીં હોય ને. એ નાગે સાચ હે. અમારું શું છે? હા આપણે પહેલાના જમાનામાં જ્યાં ફોટા હતા યાર આપણા બાપ દાદાઓ આ રીતે પહેલા પૂજા કરતા સાફ તો કરે એમાં કેટલી આ ખરીદેલું હતું. હા સાપ ને વાત સાચી. સાપ ને પણ આ બધું પેલા કેટલા સમયથી આવી જ ના જ છે બધું આ રીતે કોઈ દાડો કર્યું. અરે કે શું છે જો તો નકશો લાગે છે. એક મિનિટ કંઈ લખેલું તો હો. હે નકશો કરીને લખેલું હો કંઈ? હા નકશો કરી. અરે એક મિનિટ એક સેકન્ડ. પેલા બારા જઈને ચેક કરીએ બોલ. ચાલ 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 ચાલ. લાગે તો હો કંઈક નકશો કઈ રીતનો હ મને તો જીઓ પણ હવે આ નકશો હ કઈ રીતનો બધી વાજી પહેલાનો બહુ હો ભાઈ. બહુ જૂનો હો ને એટલે વચમાં ફાટી ગયેલો હ. નાગેશો અને કિશને ચમ દેખાતા નહીં બે દાડે ખબર નહીં એટલે આ બાજુ આટો તો મારતો ઈ શું કરો હે કોને લે ભાઈ તું? તું ઓલા ચીનો નકશો અલે આ દેખાતું નહીં. ખજાનો ખજા ખજાનો એમ ને ચા અંગત લઈ જવાનો કે નહીં લઈ જવાનો અંગાત તો તને લઈ ગયા પણ રસ્તો મેં ખુદ નહીં પાર્યો. અમે બે મિનિટ કોઈ નહીં પાર્યો. આ રસ્તો તો હું ભાર્યો હો પાર્યો હો? તને કેવી રીતના ખબર હોય? પણ આ રસ્તે હું એકવાર જઈને આવેલો પણ આ મારા બાપ દાદાની જમીનનો રસ્તો હ બહુ જૂનો હ. તો મારે એક વખત અહીંયા ઝઘડો થયો હતો એટલે મને યાદ કે આ ઈ જ રસ્તો બરાબર પાર્યો રસ્તો હોય. હેડો તા. રસ્તો આ બે ભાર્યો આપણે લઈ તો જવા નહીં તો પડશે, પાર્યો. નકશો જોતો આ હોય. બરાબર આપણે તો નહીં પાર્યો. આ બે ભાર્યો ખજાનો ચા એ નહીં ખબર મને. બાકી જમીન તો મને ખબર હ. આપણે આ બેની મદદ લઈ લઈએ. જો નકશો ખજાનો મળી જાય ને એ ભેગી તો વાત લગાવી દેવી. એ વેડી આમની વોટ લગાવી દઈશું. ભલે ત્યાં લગીને આપણે હંગાત ગોતતા. હેડો નગા એકદમ ખજાનો મળી જવા દે પછી તને ઉડાડી જ દેવાનો. મને હે ને અડધો રસ્તો જ ખબર હ અડધો રસ્તો આપણે એમના પાસે જોઈ લેશું અને પછી આપણને જેવો ખજાનો મળે ને એવા એમને માન નાખવાના વાહ ઉસ્તાદ વાહ. મેપ પોલાને આપી દઈએ અડધો તો ફાટેલો આપણને તો કંઈ ખબર પડતી નહીં એટલે આપી દઈએ જોઈ લીધો રસ્તો? ચી સાઈડ જવાનું ભાવ હેડો ઓલી બાજુ હાલો. આની જોડે નકશો પણ કઈ મળવા નહીં ભાઈ. આ બે તો બધું આપણે જ લેવાનું છે. किस किस्म का भड़वा है रे तू किसी दिन ये दोनों भड़वे हैं. किसी दिन वक्त निकाल कर तुझे जूती कहूंगा. જો હું આને આગળ ભાર્યું નહીં પકડ તારો નકશો હું આગળ ઘંટામાં ભાર્યું નહીં બરોબર આ તો મારા બાપ દાદાની જમીન હા મેં નથી બારી. રોજ સપનામાં મને આવતી જ તી યાદ. આ જમીન તારા બાપ દાદાની છે. આમાં તો મારો મોટો ભાઈ મરી ગયો ખજાનામાં. મારા આમાં આવું નથી. મારા બધાને 12 વાસા ભાઈ ગાડી લાવી છે, બંગલો બનાવો છે, બધું કરું છે, પણ મારા આમાં આવું નથી. હું નતો કહેતો ભાઈ ખજાનો તારો જોતો તો મારે નતો જોતો. મારે કઈ લેવા દેવા નહીં. મને તો સપના આવા હું એકલો ચમ નતો આવતો. હાલ તો આની અંદર રખડા ચાલ ભાઈ આપણે
ના જાઓ અરે હિમકી ના જાઓ ખજાનો લઈને જવાનો હો આપણે હું લેવા દે ઘરે એને ઉઠાવ જરા બૈરાનો હે ના ના આવો સાહેબ ચલો વાહ ઉઠાડો ના અરે હાલ ઓ હાથ ખજાનો છે આગળ થાવ ને આગળ જાત ભાઈ દાદા કેટલા વાગ્યા ફોનમાં જોતો ખરો મારા હારા નેટવર્ક હ નહીં ચાંજ્યું પેલો ઉપાડ લે ઘરે ઉપાડવાની વાત કરતો તો ઉપાડ લે ફોન કર નેટવર્ક જ નહીં આઈ એટલે મારે નેટવર્ક નહીં તને શું લાગ્યું અમે તારે બી આવીએ યાર વાહ શું કહેતી ગાડી કરતી હતી કને ફોન લાઈટ થતી હતી હમણાં બહુ કર ફોન કર ફોન કુડા પડે ઘરે હેન મારા નેટવર્ક જ નહીં નકર તો તમને બધાને બતાડો બોલ તું બતાઈશ તું ના કરી. તું શું બતાઈશ તું કોના બોલાય ઓય શું બોલસ વાયડી ના થઈશ વધારે બતાજે બોલ આગળ હેડ હવે તું આગળ હેડ અલા બાપા છોડી દેજો ને હવે આગળ હેડો ચલે આગળ ચાલ ઓલી સાઈડ જાવ હાલો આ બંધ નથી પડતી એક મિનિટ આપડા ગુંડન શું કરી આટલો રસ્તો તો મેં જોયેલો હો આની આગળ રસ્તો મેં જોયેલો નહીં તમે જોયેલો હતો ને શું થયું હવે એનું એ તો આ ઓલા તા ખેતરની બહાર જ જોયું તું અમે તો આગળ ગઈ નહીં બસ એ ભગવાન પત્તા ફાડી એ રસ્તો તો આગળ નહીં ભાર્યો મેં ના ભૂલી ગયા આપણે ગોર ગોર ફરતા હોય એવું લાગે હો. આગળ કશું હોત નહીં, પાછળ કશું હોત નહીં ગોર ગોર ફરતા એવું લાગે આપણે. તને ખબર હે ને આમાં શું થાય હઈ સાંજે થતી આવે હે, આમાં થાય હે ખતરનાક થાય આ બેની તો મને નહીં આ ખબર. બેન તો વાટ લાગવાની તું તારા ગુંડા બોલાય લે મારા તું ભાઈ તારા ગુંડા બોલાય લે નકા હવે આપણી બધાની વાટ લાગવાની હે. જો ખજાનામાં રસ્તો ભૂલી ગયા આપણે હવે પતી ગયું. બોલ બોલ બધું હો શું કરવાનું હવે એ બધી બાજુ ગોળ ગોળ લે આમ ભાગ મર્યા ભાગ એ ઓલા બે ચાંજી આપણે તો બધા આમાં ખોઈ ગયા ફરતી તારું જંગલ હ હાલી ચાલ ને કેમ એક ના પતાયો બીજા 3 જણ ના હજુ પતાવો ખજાના તમને લઈ દો ખજાનાની ગોતમાં બીજા 4 આયા એક તો જ્યો બીજા 3 રહી ગયા કટકા થા ખબર નહીં કોણ હોય મારો કાળિયો આવ્યો કાળો કેટલાને પતાયા એક જણ ના એક જણ ને 4 જણા આયા હોય હોજ પડી અને તે એકને પતાવ્યો અત્યાર સુધી હું કરતો હતો નહીં હોતા હતા હોદતા હતા તારે હોદવાની જરૂર પડે હે લખવામાં હારો મારા દિયોર હોતા નાટક ના કરે પેલે પચી ગયો નાટક તો એવા કરે જોડા મરી ગયો હોય